રહ્યા છે ને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને નીત નવા હથકંડા પણ આ જે ઉમેદવારો છે તે અપનાવતા જોવા મળી રહ્યા છે। એક તરફ પરેશ ધાનાણી હીરા ઘસવા બેઠા હતા, બીજી તરફ ચૈત્ર વસાવા જલેબી તળતા જોવા મળ્યા હતા। તો પાટણના જે કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર તે ગરબે ઘૂમતા જોવા મળ્યા। ચંદનજી ઠાકોર ગરબે રમતા જોવા મળ્યા। મોટી સંખ્યામાં જે લોકો અહીંયા કાર્યક્રમમાં આવ્યા હતા તેમની વચ્ચે તેમની સાથે તેઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ભરત પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી અંકિત, પાટણ લોકસભા મત વિસ્તારનો ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે અને જોરશોરથી ચાલી રહ્યા છે। બંને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। મત કે લીએ કુછ ભી કરેગા જૈસા અત્યારે ચૂંટણીના અંદર પ્રચાર ખેલ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર, તે ચૈત્રી પૂનમના જે મેળો હોય છે અને મેળાના અંદર જે સ્ટોલ હોય છે ત્યાં આગળ માતાજીના ગરબે રમતા ઝૂમતા જોવા મળ્યા હતા અને તેના વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ચંદનજી ઠાકોર મત મેળવવા માટે અને મતદારોને રીઝવવા માટે પોતે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ચૈત્રી પૂનમનો જે મેળો હોય છે અને મેળાના દિવસે જે ચંદનજી ઠાકોર છે પોતે હાથમાં ધજા પતાકા લઈને ગરબે ઝૂમતા હોય અને માતાજીના જે ડીજેના તાલે જે ગરબા ચાલતા હોય છે ગરબાની અંદર તેઓ પોતે ઝૂમતા હોય તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બાજુ જાહેર સભાઓ લોકોનો સંપર્ક કરી રહ્યા છે અને બીજી બાજુ આ રીતે ભક્તિમય મંદિરો હોય છે કે કોઈ પણ જગ્યા હોય ત્યાં આગળ પોતે મત મેળવવા અને પોતાના મતદારોને રીઝવવા માટે અત્યારે પોતે બંને ઉમેદવારો છે તે પોતે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। વડાપ્રધાન નરેન્દ્ર